હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. વેલકમ બેક ટુ માય ચેનલ મંગુ ઓફિશિયલ ગ્રીવા કંસારા ઉપર તમારું સ્વાગત છે અને બધાને મેરી ક્રિસમસ. અને હું સવારમાં ઉઠી ગઈ છું કેમ કે આજે ક્રિસમસ છે અને ઇનઓર્બિટમાં ઓફર હોય છે ગેમ ઝોનમાં. સો હું બસ એ કાર્ડનું રિફિલ કરાવવા માટે જાઉં છું. સો ફટાફટ ત્યાં જાઉં કેમ કે ટાઈમ છે 8 થી 11નો જ અને અત્યારે બહુ જ ભીડ હશે, બહુ જ મોટી લાઈન હશે કેમ કે હું દર વખતે જઉં છું મારું કાર્ડ રિફિલ કરાવવા માટે. ઇનઓર્બિટ મારા ઘરથી એકદમ જ નજીક જ છે અને કેટલા લોકો પૂછે છે કે હું ક્યાં આગળ રહું છું, તો હું ગોરવામાં રહું છું. ગોરવા બાપુની દરગાહ છે ત્યાં. એટલે ફટાફટ ત્યાં જાઉં અને કાર્ડનું રિફિલ કરાવું કેમ કે લાઈન વધી જશે 11 વાગ્યા સુધી તો, અને 11 વાગ્યા પછી ટાઈમિંગ પૂરો થઈ જશે અને પછી 1 વર્ષ સુધી એવી ઓફર આવશે નહીં. કેમ કે ક્રિસમસમાં જ આ ઓફર આવે છે ઇનઓર્બિટમાં ટાઈમ ઝોનમાં. સો હું ફટાફટ નીકળું અને મળું છું ત્યાં આગળ તમને લોકોને. ચલો ફ્રેન્ડ્સ, હું ઇનઓર્બિટ પહોંચી ગઈ છું અને ગાડી પાર્ક કરી દીધી છે. હવે મતલબ મારી એક્ટિવા, મને ગાડી તો નથી આવડતી. સો ફટાફટ અંદર જાઉં અને કાર્ડ રિફિલ કરાવું. ઠંડી બહુ જ છે ગજબની, થોડી શરદી પણ થઈ ગઈ છે મને, પણ વરસમાં એક જ વખત આ ઓફર આવે છે એટલે આવવું જરૂરી હતું. હું આવી ગઈ છું. ચલો આપણે અંદર જઈએ ફટાફટ અને કાર્ડ રિફિલ કરાવી લઈએ. સો જઈએ છીએ, આવું છું જોઈ શકો છો ક્રિસમસનું ડેકોરેશન. સરસ ડેકોરેશન છે. અત્યારે તો બધું બંધ છે. આપણે જઈએ ઉપર. ઓફર્સ ટાઈમ ઝોનની પબ્લિક આવી ગઈ લાગે છે બહુ બધી ટાઈમ ઝોનમાં. સો ફટાફટ જઈએ. બધું બંધ છે પણ ઓફર્સ છે બધી. મસ્ત સજાયું છે ને. ચાલો ટાઈમ ઝોનમાં મળીએ. જો ભીડ જોઈ શકો તમે સવારમાં. લાંબી લાઈન છે. આવી ગયા છે. લાઈનમાં ઉભા રહીએ, આપણા નંબરનો વેઇટ કરીએ. ઓકે, ચાલો નંબર આવી ગયો છે મારો. બધાનું ચાલે છે. હું રિચાર્જ કરાવી લઉં મારું. તો થઈ ગયું છે રિચાર્જ. હવે જઈએ છીએ. ક્યાંથી જવાનું? અહીંયાથી ફરીને જવાનું છે.
સો નીકળીએ. રિચાર્જ થઈ ગયું. જો આ બધી ઓફરો છે. મેરી ક્રિસમસ. આ બધી નોર્મલ ઓફરો છે હમણાં, અને બીજી પણ છે આના કરતાં પણ વધારે. સો હું નીકળું છું. અત્યારે તો બધું બંધ છે. તો ફટાફટ ઘર માટે રવાના થઈએ. જલ્દી જલ્દી થઈ ગયું આ વખતે. હા, મેરી ક્રિસમસ. કાર્ડથી કરવાનું છે. આ કાર્ડ કાઢી આપો ને. અરે તો બેલેન્સ ચેક કરી લઈએ. થઈ ગયું છે. થઈ ગયું ને? આટલું જ કરવાનું હોય છે, બીજું કશું નથી ને? હા છે ને. ના ના છે. મેરી ક્રિસમસ. સો બધું ડન. કામ થઈ ગયું છે. આ વખતે જલ્દી જલ્દી પતી ગયું. ગઈ વખતે તો મારે ખાસો લાઈનમાં ઊભું રહેવું પડ્યું હતું, પણ આ વખતે બધું સ્પીડમાં ચાલતું હતું. ફટાફટ પતી ગયું છે. સો હવે ઘરે જઈએ. તો ઘરે જઈને મળું છું તમને લોકોને. છે તો ફ્રેન્ડ્સ, ઘરે આવી ગઈ છું અને બેઠી છું. માથામાં વિનેગર લગાવ્યું છે. મને ડેન્ડ્રફનો બહુ જ પ્રોબ્લેમ છે. કોઈને ડેન્ડ્રફ થતો હોય તો વિનેગર ટ્રાય કરજો એક વખત. સ્પ્રે કર્યું છે મેં બધે વિનેગર, તો એનાથી ડેન્ડ્રફ મારું તો સારું થઈ ગયું છે. કેમ કે મને બહુ જ પ્રોબ્લેમ છે ડેન્ડ્રફનો. સો એક વખત લગાવ્યું હતું તો એનાથી ખાસો ફરક પડ્યો છે. સો તમને પણ કોઈને ડેન્ડ્રફનું શિયાળામાં મોસ્ટ ઓફ બહુ જ આ પ્રોબ્લેમ હોય છે બધાને, ડેન્ડ્રફ થવાનો. તો તમને લોકોને કોઈને ડેન્ડ્રફ હોય તો આ ટ્રાય કરજો એક વખત. મેં ટ્રાય કર્યું છે. સો એનાથી મને બેનિફિટ મળ્યું છે. અને અમારા બેન ઝાડુ મારે છે, સાફ સફાઈ કરે છે. અને મમ્મી ગઈ છે દવાખાને. એનું આજે રેગ્યુલર જે ચેકઅપ હોય છે એ છે. હમણાં થોડી વારમાં આવશે. ઘરમાં સાફ સફાઈ ચાલી રહી છે. હું બેઠી છું. વિનેગર લગાવ્યું છે એટલે પછી હેર વોશ હું બહાર જ કરાવવાનું વિચારું છું આજે. સો હું સલોન જઈશ, અમારા બરોડાના વર્લ્ડ ફેમસ સલોનમાં, સંજૂસ સલોન, જે અહીંયા આપણે કયું સર્કલ કહેવાય, નટુભાઈ સર્કલ આગળ છે. નટુભાઈ સર્કલની સામે જે કોમ્પ્લેક્સ છે એની અંદર છે. ત્યાં જ હું જઉં છું દર વખતે મારું હેર ટ્રીટમેન્ટ કરાવવા માટે. બીજું તો કાંઈ કરાવતી નથી હું. આઈબ્રો, અપર લિપ્સ અને હેર વોશ કોઈક વખત ત્યાં જ કરાવું છું. આમ તો ઘરે કરું છું, પણ આજે મને કંટાળો આવે છે અને હાથમાં પણ થોડું પેઇન છે, કે મારો હાથ થોડો પ્રોબ્લેમવાળો છે. તમને લોકોને ખબર નહીં હોય, પણ મને અહીંયા આ છે ને કટ વાગી ગયેલો છે. એક કાચનો દરવાજો હતો, એમાં હાથ વાગી ગયો હતો, તો મને ત્યાં વાગ્યું છે. તો એના લીધે શિયાળામાં મને આ હાથ બહુ પેઇન કરે ને નસ થોડીક ક્યાંક દબાઈ ગઈ છે ટાંકા લેતી વખતે.
સો એટલે હાથ પેઇન કરે છે. આ અત્યારે મોબાઈલ પકડ્યો છે તો પણ મને દુખે છે. સો આજે હેર વોશ, અને મારા હેર બહુ જ થીક છે, બહુ જ જાડા છે, તો મને હેર વોશ કરવામાં બહુ પ્રોબ્લેમ થાય. અને કદાચ હું સરસ રીતે મતલબ ઘસીને સાફ નથી કરતી એટલે જ મને ડેન્ડ્રફ વધારે થાય. અને શિયાળામાં બધાને જ થતો જ હોય છે, જેને ના થતો હોય એને પણ થોડો થોડો ડેન્ડ્રફ થાય જ શિયાળામાં. પણ મને અને મારા ભાઈને બહુ જ પ્રોબ્લેમ છે ડેન્ડ્રફનો. સો વિનેગર ટ્રાય કરીશ, તમે લોકો પણ કરજો. એટલે હું આજે હેર વોશ બહાર કરાવીશ અને થોડું ઘણું કામ છે. અને બસ આજનો દિવસ તો આવો જ છે. તો સંજોસ સલોનમાં જઈશ એટલે તમને લોકોને બતાવીશ, ત્યાં સંજુને મળાવીશ. અને બસ હું ત્યાં રેગ્યુલર સલોનમાં જતી હોઉં છું, તો આજે પણ જઈશ. બધાને મેરી ક્રિસમસ ફરીથી. તો ચલો મળીએ છીએ એના સલોન પર જઈએ એટલે તમને ત્યાં મળું છું. અત્યારે તો ઘરની સાફ સફાઈ ચાલે છે, એ થઈ જાય પછી તમને સંજૂસ સલોનમાં મળું છું, નટુભાઈ સર્કલ. સો ફ્રેન્ડ્સ, હું આવી ગઈ છું સલોનમાં. આઈ થિંક ભીડ લાગે છે, થોડી વાર લાગશે અહીંયા, પણ જઈ રહ્યા છે. તો તમે જોઈ શકો છો નટુભાઈ સર્કલ, એની સામે આ કોમ્પ્લેક્સ છે. કોમ્પ્લેક્સનું નામ મને યાદ નથી, યાદ શું મને ખબર જ નથી કોમ્પ્લેક્સને કયું કહેવાય. બટ આવી ગઈ છું સંજોસ સલોન. મળાવીએ તમને સંજોસને સંજૂસ. ચાલો સલોન પહેલેથી જ સ્માઇલ કરે છે. હેલો. बस ठीक एकदम. थैंक यू. हाँ बस आप लोगों की दुआ. हेयर वॉश तो आ गए तो भैया મળીએ મારું હેર વોશ પછી, મેકઓવર પછી. તો ફ્રેન્ડ્સ જોઈ શકો છો મસ્ત બનાવી દીધી છે संजू मैंने. थैंक यू संजू, मैं एकदम चुड़ैल बन के आती हूँ और आपने मुझे एकदम एंजल बना दिया है. थैंक यू थैंक यू. आपने बनाया, आगे के फ्लिप्स काटे अच्छे से, वॉश किया है मस्त एकदम. हाँ बहुत अच्छा किया है. थैंक यू सो मच. और थैंक यू इनको भी, इन्होंने भी थोड़ी हेल्प की ऐसे बाल पकड़ने में. थैंक यू आपको भी, और सबको मैरी क्रिसमस. थैंक यू. मैरी क्रिसमस. बाय बाय. टाटा. बाय बाय. चलो चलो बाय. સો જોઈ શકો છો મને મસ્ત મસ્ત મારા હેર કટ થઈ ગયા છે. થોડા ફ્લિક્સ કાપ્યા છે આગળના, કહેજો કેવા લાગે છે. અને શ્યોરથી આવજો સંજોસ સલોનમાં, નટુભાઈ સર્કલ છે ત્યાં જ છે. અને બહુ સરસ હેર કટ કરે છે, બધી ટ્રીટમેન્ટ એની સારી હોય છે. બસ નજીકમાં મારો બર્થડે આવવાનો છે, સો હું ત્યારે પાછું કંઈક કરાવીશ. કીધું છે હેર સ્પાને એના માટે, સો હું ત્યારે આવીશ અને હેર કલર ને હેર સ્પાનું કંઈક કરીશું. અત્યારે તો થઈ ગયું છે, તો હવે ઘરે જાઉં છું. મળીએ તમને ઘરે જઈને. તડા. સો ફ્રેન્ડ્સ, ઘરે આવી ગઈ છું ને મસ્ત મસ્ત રોટલો અને પાલક મટરનું સબ્જી છે. કેન્ટીન અહીંયા ઊભી થઈ ગઈ છે, મમ્મી ખાય છે. ચલો ખાઓ. आओ फ्रेंड्स, खाना खा लो. पालक मटर डूंगरी બહુ જ મસ્ત સબ્જી બની છે. મેં એક રોટલો તો ખાઈ લીધો ને આ થોડોક ચોથા ભાગનો સબ્જી માટે લઈને આવી છું. બહુ મજા આવી ગઈ. ફટાફટ ખાઈ લઉં કેમ કે રહેવાતું નથી. જીરુંનો વઘાર કર્યો, લસણ નાખી, મરચાં નાડું,
ગુડ, સરસ બની છે. ને ધાણા જીરું, ગરમ મસાલો બી નહીં નાખ્યો. સારું, ચલો ખાઈ લો ફટાફટ. ટાળા. સો ફ્રેન્ડ્સ, આજનો આખો દિવસ એકદમ બિઝી ગયો. સવારથી કાર્ડ રિચાર્જ કરાવવા ગઈ, હેર વોશ, જમી લીધું, બધું પૂરું થઈ ગયું અને દિવસ પણ પૂરો થઈ ગયો. 2-4 રીલ્સ બનાવી, જે આવશે બહુ જલ્દી. અને બસ આ બ્લોગ અહીંયા જ એન્ડ કરું છું. વિડીયો ગમે હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મંગુ ઓફિશિયલ ગ્રીવા કંસારા. તળા.